લોકસભા દીઠ કાર્યકર્તાઓનું વિજય સંકલ્પ સંમેલન કરવું એના ભાગરૂપે આજે બનાસકાંઠા પાલનપુર ખાતે બનાસકાંઠા લોકસભાનું જંગી વિજય સંકલ્પ વિશ્વ આયોજન એ કરવામાં આવ્યું। સર્વાનુમતે ખૂબ મોટી સંખ્યામાં હાજર રહેલા તમામ કાર્યકર્તા ભાઈઓ બહેનોએ અનુરોધ કરીને કહ્યું કે કમળ લઈને જે કોઈ ઉમેદવાર આવશે અમે એને જંગી બહુમતીથી ચૂંટાવી દઈશું। આજે મેં અંબાને પણ પ્રાર્થના કરી છે કે બનાસકાંઠા ઉપરાંત 26 અને હિન્દુસ્તાનની 350 બેઠકો એ ભારતીય જનતા પાર્ટીને મળે અને ફરીવાર આદરણીય નરેન્દ્રભાઈ મોદી આ દેશના વડાપ્રધાન બને। સર, ખાસ કરીને જે પ્રકારે રાહુલ ગાંધીએ આજે જાહેરાત કરી છે કે ગરીબોને વાર્ષિક 72,000 રૂપિયા આપવામાં આવશે, શું કહેશો આમે આ જાહેરાત પાસે? ભૂતકાળમાં આવી અનેક પ્રકારની લોભામણી જાહેરાત એ દેશમાં 14માં પણ કરી હતી અને કોંગ્રેસે 17માં ગુજરાતમાં પણ કરી હતી, પણ ડાયો મતદાર એ નરેન્દ્રભાઈના નેતૃત્વવાળી સરકાર ઈચ્છે છે, આ દેશને સલામત દેશ તરીકે ઈચ્છે છે, આ દેશ વિશ્વમાં વિશ્વગુરુ થાય અને એના માટે કોઈ સક્ષમ નેતૃત્વ હોય તો માત્ર ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છે। આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને કોંગ્રેસની આવી કોઈપણ પ્રકારની આજની કે ભવિષ્યની કોઈપણ લાલચ લોભમાં આ દેશનો મતદાર નહીં આપે। ફરી એકવાર રામ મંદિરનો રાગ આવ્યો છે, આપે કહ્યું છે કે હું જો રામ મંદિર બને, હા બિલકુલ બિલકુલ બનવાનું જ છે, બનવાનું છે। ઉમેદવાર સમયસર જાહેર કરવામાં આવશે। સાહેબ, મંડપ બંધાઈ ગયો છે પૂરું, બસ વરરાજા પણ નક્કી થઈ જશે। સાહેબ, 28 વર્ષમાં જે બાધા રાખી શકે શેના માટે? અયોધ્યામાં મંદિર બંધાય એટલા માટે 1990-91માં જ્યારે આદરણીય અડવાણીજીએ રથયાત્રા કાઢી એ વખતે મેં બાધા રાખેલી કે જ્યારે અયોધ્યામાં મંદિર બંધાશે ત્યારે હું મીઠાઈ ખાઈશ। બાધા ક્યારે પૂરી થશે તમારી બાધા? બસ અયોધ્યામાં મંદિર બંધાય એટલે મારી બાધા પૂરી। ભાજપ સરકાર બનશે તો રામ મંદિર બનાવશે? 100% બનશે। મને પૂરો વિશ્વાસ છે કે ફરીવાર ભાજપની સરકાર બનશે અને રામ મંદિર પણ અયોધ્યામાં જ બનશે। 2014માં પણ ભાજપ વાયદો કર્યો હતો કે જ્યારે સરકારમાં આવશે ત્યારે રામ મંદિર, જ્યારે પણ રામની ઈચ્છા હોય ત્યારે જ થાય ને।